42 ડિગ્રી સુધી ગરમી પહોંચી શકે છે। ગુજરાતમાં આજથી ગરમીનું જોર વધશે। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું અનુમાન શનિવાર સુધીમાં 38 ડિગ્રીએ પહોંચી શકે છે ગરમી। રવિવારે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 39 થી 41 ડિગ્રી થવાની સંભાવના છે। સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના એકલ દોકલ વિસ્તારમાં 42 ડિગ્રી તાપમાન થઈ શકે છે। આ ઉપરાંત દરિયાપટ્ટામાં પણ 37 થી 39 ડિગ્રીનું અનુમાન। તો માવઠા બાદ હવે ગરમીનું પ્રમાણ વધશે। ખાસ કરીને જો વાત કરવામાં આવે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ 37 થી 39 ડિગ્રીનું તાપમાન પહોંચે તે પ્રકારનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીએ જે પ્રકારે અનુમાન કર્યું છે આજથી જ ગરમીનું પ્રમાણ વધી શકે છે। જેમાં ખાસ જો વાત કરવામાં આવે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન વધશે। સમાચારમાં આગળ વાત કરીએ પાટણમાં દર્શન કરી પરત ફરતા પરિવારને કાળ ભરખી ગયો। ટેન્કર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા। તમામ મૃતકો વારાહી ગામના હોવાનું સામે આવ્યું છે। સાંતલપુરના ગરામડી ગામ નજીક નેશનલ હાઈવે પર આ ઘટના બની। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। આગળ વાત કરીએ વડોદરામાં ખંડેરાવ શાક માર્કેટ પાસે હંગામો સર્જાયો। પોલીસ ચોકીની બિલકુલ નજીક રિક્ષા ચાલકો વચ્ચે હિંસક અથડામણ થઈ, જેના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। સામાન્ય બાબતમાં શરૂ થયેલી બોલાચાલી એ જોતજોતામાં લોહિયાળ જંગમાં ફેરવાઈ ગઈ, જ્યાં રિક્ષા ચાલકોએ જાહેરમાં જ છૂટા હાથની મારામારી અને ગાળાગાળી કરી। રિક્ષા ચાલકો બેફામ બનતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા અને વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા। તો હવે વાત કરીશું સ્થાનિક સ્વરાજના સંગ્રામની। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। ભાજપે વધુ 4 જિલ્લાની જાહેરાત કરી છે। ખેડા, નડિયાદ, છોટાઉદેપુર અને અમદાવાદ જિલ્લામાં નામોની જાહેરાત કરવામાં આવી છે। ભાજપે લઘુમતી સમાજના ઉમેદવારોને પણ મેન્ડેટ આપ્યું છે। બારેજા નગરપાલિકા અને ધોળકા નગરપાલિકામાં લઘુમતી સમાજને મેન્ડેટ આપવામાં આવ્યું। નોંધ્ય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલ રાજ્યભરમાં ધમધમાટ થઈ રહ્યો છે। ખાસ કરીને તમામ પાર્ટીઓ હવે પોતપોતાની રીતે પૂરજોશમાં તૈયારી પણ કરી રહી છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઘણા નામોની જાહેરાત કરી દેવામાં આવી છે। હવે ભારતીય જનતા પાર્ટીએ પણ નામોની યાદી જાહેર કરવાનું શરૂ કર્યું છે। નોંધ્ય છે કે ભાજપે 4 જિલ્લાની જાહેરાત કરી છે। વધુ 4 જિલ્લાઓ કે જેમાં ખેડા, નડિયાદ, છોટાઉદેપુર અને અમદાવાદ જિલ્લામાં નામોની જે યાદી જાહેર કરવામાં આવી, જેમાં ભાજપે લઘુમતી સમાજના ઉમેદવારોને મેન્ડેટ આપ્યું। બારેજા નગરપાલિકા અને ધોળકા નગરપાલિકામાં લઘુમતી સમાજને મેન્ડેટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત પણ ઘણા એવા ચર્ચિત નામો છે કે જેમને મેન્ડેટ આપવામાં આવ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું હવે જંગ જામ્યો છે। નોંધ્ય છે કે હવે જ્યારે ફોર્મ ભરવાનો દિવસ નજીક આવી રહ્યો છે, કાલે જ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપ જે એક બાદ એક હવે નામોની યાદી જાહેર કરી રહ્યું છે। વધુ જે 4 જિલ્લામાં નામો જાહેર કરાયા છે તેમને વધુ વિગત જણાવશો। બિલકુલ, ભારતીય જનતા પાર્ટી ગઈકાલથી નામોની જાહેરાત શરૂ કરી દીધી છે। જે અંતર્ગતની વાત કરીએ તો ગઈકાલે મોડાસા, અરવલ્લી સહિતના જે વિસ્તારો જે છે તેમની જાહેરાત કરી દીધી હતી અને આજે વિધિવત રીતે વધુ 4 જાહેરાત કરી છે, જેમાં અમદાવાદ જિલ્લાનો પણ સમાવેશ થાય છે, ખેડા જિલ્લાનો સમાવેશ થાય છે, છોટાઉદેપુર જિલ્લાનો સમાવેશ થાય છે। નવનિર્માણ પામેલી જે નડિયાદ મહાનગરપાલિકા છે તેનો પણ સમાવેશ થાય છે। આમ ભારતીય જનતા પાર્ટી એક બાદ એક નામો જાહેર કરી રહી છે, પરંતુ સરપ્રાઇઝ એ વાતની છે કે આ જે નામો જાહેર કર્યા છે તેમાં લઘુમતી સમાજને પણ સ્થાન આપવામાં આવ્યું છે। ચાહે ધોળકા હોય, બારેજા હોય, આ તમામ નગરપાલિકામાં લઘુમતી સમાજને પણ ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે અને તમામ સમુદાયને સાથે રાખવાની વાત જે છે તે સામે આવી છે। એક બાદ એક નામો જાહેર કરી રહ્યા છે। આવતીકાલે નામાંકન પત્ર ભરવાનો અંતિમ દિવસ છે। મહત્વનું એ છે કે બીજો
શનિવાર હોવા છતાં પણ આવતીકાલે નામાંકન પત્ર ભરવાનું ચાલુ રહેશે તે પ્રકારનું પણ સાથે ચૂંટણી પંચ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે અને આવતીકાલે પણ નામાંકન પત્ર ભરી શકાશે તે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ હવે ગણતરીનો દિવસો એટલે કે એક જ દિવસ બાકી છે, ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી તમામ યાદી આજે જાહેર કરી દે તે પ્રકારના પૂર્ણ એંધાણ લાગી રહ્યા છે. જી આભાર માહિતી આપવા બદલ. તો સરકારી કચેરીમાં બીજા શનિવારની રજા કેન્સલ કરવામાં આવી છે. 11 તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી આ રજા કેન્સલ કરવામાં આવી. ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીઓની કચેરી ખુલ્લી રહેશે અને ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે. તો બીજા શનિવારની રજાઓ જે મળતી હતી તે આ વખતે રદ કરવામાં આવી છે, કારણ કે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, જેના કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીઓની કચેરી ખુલ્લી રહેવાની છે અને ઉમેદવારી પત્રો એ દિવસે પણ સ્વીકારવામાં આવશે. તો વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારો જાહેર થતા જ ભાજપમાં ભડકો. જિલ્લા પંચાયતની પોર બેઠક પર અંકિતા પરમારનું નામ જાહેર. અંકિતા પરમાર સામે વિરોધના સૂર ઉઠી રહ્યા છે. આ બેઠક પરથી ટિકિટ માંગનાર નયનાબેન પરમાર અપક્ષ ઉમેદવારી નોંધાવશે. નયનાબેનના પતિ રાજેશ પરમારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે. 11 એપ્રિલે નયનાબેન પરમાર ઉમેદવારી પત્ર ભરશે. તો વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારો જાહેર થતા જ હવે વિરોધના સૂર ઉઠી રહ્યા છે. પોર બેઠક કે જ્યાં અંકિતા પરમારનું નામ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે હાલ વિરોધ થઈ રહ્યો છે, કારણ કે તેમની સામે નયનાબેન પરમાર ઉમેદવારી પત્ર ભર્યું હતું. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાયા છે. હાર્દિક, પોર બેઠક રસપ્રદ બની રહી છે. અંકિતા પરમારનું નામ જાહેર થયું, નયનાબેન હવે અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી ચર્ચાઓ. બિલકુલ, જો ભાજપને જેનો ડર હતો એ થયું, કારણ કે છેક સુધી એવી ચર્ચા ચાલતી હતી કે જેવા નામો જાહેર થશે તરત જ ભાજપમાં ભડકો થશે અને એવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને યુવા મોરચાના ઉપાધ્યક્ષ અંકિતા પરમાર જે છે તેને પોર બેઠક પરથી ટિકિટ જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવી છે. એના કારણે ભારે નારાજગી છે જે જોવા મળી રહી છે અને ભાજપમાં ભડકો થયો હોય ત્યાં પ્રકારની સ્થિતિ છે. આ બેઠક પરથી જો વાત કરવામાં આવે તો નયનાબેન પરમાર છે, તેમના દ્વારા ટિકિટ જે છે તે માંગવામાં આવી હતી. નયનાબેનની વાત કરવામાં આવે તો પોતે શિક્ષિત મહિલા જે છે અને તેમજ જે રાજકીય બેકગ્રાઉન્ડ જે છે તેમનું છે, એટલે કે રાજકારણનો પૂરતો અનુભવ જે હોવો જોઈએ એક ઉમેદવારને તે પૂરતો અનુભવ છે, પરંતુ છેક સુધી પાર્ટી આશ્વાસન આપ્યું, ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છતાં પણ તેમની વાત માનવાનું ના આવી અને એમને ટિકિટ મળી. એના કારણે અત્યારે તેમને અપક્ષમાંથી ઉમેદવારી નોંધવાનો જે છે તે નિર્ણય લીધો છે. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જેથી સંવાદદાતાએ જણાવ્યું કે નયનાબેન પરમાર કે જેઓ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સક્રિય કાર્ય કરતા રહ્યા છે, પરંતુ તેમણે ટિકિટ માંગી, તેમને ટિકિટ ન મળતા હવે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે તેવા પ્રકારની જાહેરાત તેમના પતિએ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે. આ તરફ પોર બેઠક પર અંકિતા પરમારનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હાલ મારી સાથે જે ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે અંકિતાબેન પરમાર તે જોડાયા છે. અંકિતાબેન, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે. થેન્ક યુ. પહેલા તો આપને શુભકામનાઓ. આપને ઉમેદવારી માટે આપનું નામ જાહેર થયું છે તે બદલ ખૂબ ખૂબ આભાર બેન તમારો. અને અઘરો સવાલ એ કે આપનું નામ તો જાહેર થયું છે, પરંતુ હવે વિરોધના સૂર ઉઠી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો? અમે તો વર્ષોથી પાર્ટીમાં કામ કરતા આવ્યા છે અને આગળ પણ પાર્ટીમાં કામ કરતા રહીશું અને લોકો વચ્ચે રહીને કામ કર્યું છે અને આગળ પણ લોકોના વિશ્વાસથી જ અમે આગળ વધ્યા છે અને લોકો જ અમને જીતાડીને લાવશે. જી, પરંતુ જે રીતે હાલ વિરોધ થઈ રહ્યો છે તો તેને ટેકલ કઈ રીતે કરવાના છે? વિરોધ થઈ રહ્યો છે એ માણસો પણ આપણા જ છે અને એ પણ કંઈક મૂંઝવણમાં છે અને એ પણ થોડા 2 દિવસમાં સમજી જશે એવો અમને પૂરેપૂરી ખાતરી છે. એટલે વિરોધનો કોઈ પ્રશ્ન આવતો નથી, બધા આપણા પાર્ટીના જ માણસો છે. બિલકુલ. અને અંકિતાબેન, આ ચૂંટણી જીતવા માટેની કેવા પ્રકારની તૈયારીઓ, કયા કયા મુદ્દાઓ લઈને જવાના છો? હું તાલુકા પંચાયત પ્રમુખ તરીકેની ફરજ બજાવી ચૂકી છું, એટલે મને ખાતરી છે કે હું લોકો વચ્ચે રહીને જ અત્યાર સુધીમાં કામ કર્યું છે અને આજે પણ લોકોના સાથ સહકાર સાથે પણ આગળ વધતી રહી છું અને જે રીતે હું તાલુકામાં કામ કર્યું છે એ જ લગ્નથી અને એ જ વિશ્વાસથી હું આગળ જિલ્લામાં પણ વધુ સારી રીતે કામ કરવા તત્પર છું. જી, આપના મતે આ વખતે કયા મુદ્દાઓ પર વધારે આપ ધ્યાન આપવાના છો? કયા મુદ્દાઓથી લોકોનું ધ્યાન આકર્ષિત થશે? આ વખતે મેઇન મહિલા સશક્તિકરણ છે કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં આવે. આપણા મોદીજીનું પણ વિઝન છે કે મહિલાઓને આગળ વધારવી જોઈએ.
તો મહિલાઓને પણ હું એ તાલુકામાં પણ અલગ અલગ ટ્રેનિંગ અપાવીને મહિલાઓને પગભર બનાવી છે. એ જ વિઝન સાથે હું જિલ્લામાં પણ વધુ મહિલાઓને જોડીને મહિલાઓ કઈ રીતે આગળ વધી શકે અને ઇન્ડિપેન્ડન્ટ બની શકે એ વિષય પર હું વધારે ફોકસ કરવા માંગુ છું. જી, આભાર અંકિતાબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ. તો હાલ જે રીતે ભાજપ તરફથી જે ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે, અંકિતાબેન પરમાર, તેમની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને નયનાબેન પરમાર કે જેઓ હવે અપક્ષ ઉમેદવારી નોંધાવશે, જે વિરોધના સૂરો ઉઠી રહ્યા છે તે અંગે તેમણે જણાવ્યું કે તે પાર્ટીના જ સભ્ય છે, તેમને મનાવવામાં પણ આવી શકે છે. પરંતુ હાલ તો આ બેઠક ખૂબ જ રસપ્રદ બની છે. પોર બેઠક કે જ્યાં બે મહિલા ઉમેદવારો વચ્ચે જે જંગ જામશે, કેવા પ્રકારનું પરિણામ લઈને આવશે તે જોવું રહ્યું. પરંતુ હાલ ઘણા બધા મુદ્દાઓ છે પોર બેઠકો માટે પણ જેના પર સ્થાનિકોનું ધ્યાન છે. કોણ સ્થાનિકોનું ધ્યાન ખેંચી શકે છે, કોના પર સ્થાનિકો વિશ્વાસ મૂકશે તે જોવું રહ્યું. પરંતુ હાલ તો પોર બેઠક એ ખૂબ જ રસપ્રદ બની છે અને હાલ જે રીતે નામોની યાદી એક બાદ એક ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી રહી છે, ઘણી એવી બેઠકો છે કે જ્યાં આ રીતે વિરોધના સૂર ઉઠી રહ્યા છે, જ્યાં ભડકો થઈ રહ્યો છે. તેવી જ એક બેઠક પોર બેઠક કે જ્યાં અંકિતા પરમારનું નામ જાહેર થતા નયનાબેન પરમાર નારાજ થયા છે અને હવે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે તેવું તેમના પતિ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કરવામાં આવ્યું છે. હવે આ બેઠક પર કેવા પ્રકારનું પરિણામ આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. નોંધે છે કે હાલ ઘણી બેઠકો એ ખૂબ જ ચર્ચામાં રહી છે. વડોદરાની જ ઘણી બેઠકો પર વિરોધના સૂર ઉઠી રહ્યા છે, ન કોંગ્રેસમાં, ન ફક્ત આમ આદમી પાર્ટીમાં, પરંતુ હવે ભાજપમાં પણ આ રીતે વિરોધના સૂર ઉઠતા કેવા પ્રકારની રાજકીય પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે તે ખૂબ જ રસપ્રદ બન્યું છે. વડોદરાની ઘણી બેઠકો પર આ જ પ્રકારે પરિસ્થિતિ સર્જાય છે, જ્યાં ટિકિટ ન મળતા કાર્યકર્તાઓ નારાજ થઈ રહ્યા છે. એક બાદ એક આ પ્રકારે નારાજગીના જ્યારે સમાચાર મળી રહ્યા છે. હવે મારી સાથે નયનાબેન પરમાર જોડાયા છે. નયનાબેન, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે. હા નયનાબેન, જે અપક્ષ ઉમેદવારી આપ નોંધાવાના છો તેવા સમાચાર છે, સાચું છે? હા, સાચું છે. જી, કઈ રીતે હવે આ ચૂંટણીમાં તમે આગળ વધશો, કેવા પ્રકારની તૈયારી અને શા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવવી પડી આપે? એકચ્યુઅલી મેં બીજેપીમાં ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી, પણ મને ટિકિટ મળી નહીં. અંકિતાબેન પરમારને મળી છે. હવે અત્યાર સુધી પાર્ટીમાં મેં સારા એવા કામ કર્યા છે અને લોકોની સેવા કરી છે, તો મને આશા હતી કે મને આ ભાજપમાંથી ટિકિટ મળશે, મળી નથી, એટલે હવે હું અપક્ષમાંથી. પરંતુ નયનાબેન, એવું કેમ થયું? આટલા વર્ષોની તમારી મહેનત તેમ છતાં ટિકિટ ન મળી? હવે એ તો કઈ રાજકારણમાં કઈક શું થયું છે, મને લાગે પૈસાની કઈક રમત રહી હશે. અંકિતાબેને કદાચ પૈસાની લેવડ દેવડ કરી હોય શકે એવી શંકા છે મને. જી, એમણે તો જીતનો પણ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, એમની સાથે પણ અમારી વાત થઈ. તેમણે કહ્યું કે ઉમેદવારી મને મળી છે તો હું જીતીને બતાવીશ, અને નયનાબેનને પણ કદાચ મનાવવાની કોશિશ કરી શકાય તેમ છે. મને લડવા માટે રાખી છે અને હું લડીશ હવે, કારણ કે મેં આટલા વર્ષો મારી મહેનત છે તો મારે આગળ વધવું છે ને લડવું છે બસ. લોકોનો વિશ્વાસ મેં જીત્યો છે તો મને આ મારી જીત થશે, એ લોકોની જીત થશે, મારા મતદારોની જીત થશે. બિલકુલ, આપને શુભકામનાઓ આગળ. અચ્છા નયનાબેન, એ પહેલા એક સવાલ એ પણ પૂછવો હતો કે કારણ કે હવે તમે અપક્ષ ઉમેદવારી નોંધાવવાના છો, તો તેને લઈને કેવા પ્રકારની તૈયારીઓ? એ પહેલા શું પાર્ટી સાથે આપની કોઈ ચર્ચા નથી થઈ? ના, પાર્ટી સાથે અમારે કોઈ ચર્ચા નથી, પણ અમે અમારા આગેવાન, અમારા ગામ લોકો સાથે અને અમારા જે પણ મતદારો અમુક વિસ્તારમાં વાત કરી કે અમે લડવાના છે અને અમે અમારું પ્લાનિંગ કર્યું કે અમે જીતીશું. પણ નયનાબેન, આપે ખૂબ જ ગંભીર આક્ષેપ કર્યો છે કે પૈસાની લેવડ દેવડ હોઈ શકે છે. આ તો ખૂબ જ ગંભીર આક્ષેપ થઈ શકે કહેવાય. ગંભીર? એકચ્યુઅલી મેં એવું વિચાર્યું કે મારી મહેનત છે અને ભાજપમાંથી એવું કે નવો ચહેરો લાવવાનો છે અને એકને જેને હોદ્દો મળ્યો છે અને બીજો હોદ્દો નથી આપવાનો, તો પછી એ લોકો પોતાના નિયમોનું ઉલ્લંઘન કેમ કર્યું? બિલકુલ, પોતે જ બનાવેલા નિયમોનો એ લોકોએ એટલે જે નિયમો એમને જાહેર કર્યા હતા એ નિયમોનું જ પાલન નથી કર્યું.